સામની બી પસંદ ચાલુ રાખો તમે. प्रमुख श्री उपप्रमुख श्री चीफ ऑफिसर श्री प्रिंसिपल બધા તાળીઓથી વિભાગથી વધાવશો. પાણી થાય છે. આટલું સરસ ભવ્ય બિલ્ડિંગ આપણે વિલેજ દ્વારા બનાવી આપવામાં આવેલ છે, જેનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. બેનશ્રીએ લોકાર્પણ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. ચાલો. યસ યસ, વેલકમ. सरकारी बेसिकली तो सरकार ग्रांटिंग है. अच्छा, सिक्का नगर पालिका हमारी जो બધા સાયન્સ સ્ટુડન્ટ્સ આવો. બધા સાયન્સ સ્ટુડન્ટ છે. આ બેસિક લાઈફનું જે સાયન્સ હોય કાનની સંરચના કાનના અંદરના ભાગમાં આવેલી જે નળી છે તેના પાલી તમને બધું બનાવ્યું. ખાલી એ બાળકોના નસીબ એટલા જ છે કે ગ્રામીણ વિસ્તારમાં હોય, આર્થિક રીતે સમય નહીં લેતા મહેમાનોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. સૌથી પહેલાં પ્રમુખ શ્રી શિવપુરભાઈને વિનંતી કરું, જેઓ માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડવનું યસ. ચાલો. ઓકે. રિલાયન્સના સાંસદ શ્રીનું બહુમાન પૂર્વ પ્રમુખ શ્રી જુમાભાઈ ઉમરા કરશે. સન્માન કૃષ્ણભાઈ અલવાણી કરશે. બધું ચાલે. યસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માનનીય સાંસદો, બહેનો, ભાઈઓ, આજના એકાદશીના શુભ પર્વે સાંસદશ્રી ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં આ કાર્યક્રમમાં પધાર્યા છે, એટલે વધુ સમય નહીં લેતા રિલાયન્સનો જે અભિગમ છે એ પ્રમાણે નગરપાલિકા સાથે સહિયારા પ્રયાસથી આ ખૂબ જ અદ્યતન શિક્ષણ સંકુલ આજે માનનીય સાંસદશ્રીના હસ્તે આપણે લોકાર્પિત થયું છે. રિલાયન્સ પણ સિક્કાને માધ્યમિક શાળા બનાવવાના જે અમારા ઉત્તરદાયિત્વનું વહન થયું છે તે માટે આજે બતાવું છું આપણે મોડલ સિક્કા નાર્પણ થઈ રહ્યું છે. આજરોજ સિક્કા નગરપાલિકા સંચાલિત તેમજ રિલાયન્સના સંયુક્ત સહયોગથી આપણે સિક્કા ગામની અંદર જે હાઈસ્કૂલનું નવનિર્માણ થયું છે તેના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપના જામનગર જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી બેન શ્રી
પૂનમબેન માડમ, રિલાયન્સ સાહેબ, ભાવિન સાહેબ તેમજ સિક્કા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કુલસુમબેન ભેલાઈ, પૂર્વ પ્રમુખ ઝુમાભાઈ, દાદાભાઈ અલવાણી તેમજ સિક્કા નગરજનોના મારા વડીલ તમામ આગેવાન ભાઈઓ બનાવવામાં આવ્યું છે. તેનો પાયો સિક્કા જૈન સમાજ દ્વારા નાખવામાં આવ્યો છે. સ્કૂલ જેને લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ, અત્યંત સુવિધા પૂર્વક બનાવી નાનામાં નાની તકેદારી રાખી રિલાયન્સના એન્જિનિયર શ્રી પીઆરઓને ટીમ અંગે આપણી વચ્ચે ઉપસ્થિત રિલાયન્સ પરિવાર જેના દ્વારા આપણે આ સુવિધા પ્રાપ્ત થઈ છે એના પ્રતિનિધિ એવા શ્રી મનોજભાઈ અંતાણીજી, એવા જ આપણા બધાની સાથે ખૂબ પરિચિત એવા આપણા નગરપાલિકાના પ્રમુખ જો આઈડિયા જબદા સામો જો સામે ફરી જાઓ, અહીંયા જોજો. સરસ, આભાર લ્યો. ઓકે, કિશોરબેનો માટે કરેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કાર્યો બદલ એક નાનકડી ભેટ અર્પણ કરેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ સ્વીકારી છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આવતી 4 તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી જામનગર ખાતે આપણા વચ્ચે પધારી રહ્યા છે. સમગ્ર સંસદીય ક્ષેત્ર માટે અનેક ભેટો લઈને આવે છે અને સાથે સાથે જે યોજનાઓ કેન્દ્રમાંથી આપણા વચ્ચે મૂકવામાં આવી છે કાર્યક્રમમાં પધારવા માટે છે. મોટી સંખ્યામાં માત્ર અહીં ઉપસ્થિત છે એ બધા નહીં, પણ આખું સિક્કા શહેર ત્યાં એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવું નમ્ર આમંત્રણ હું આપ સૌને આપણા માનનીય વડાપ્રધાનના અભિવાદન આપણે